જૂનાગઢ ફિલ્મ ધુરંધરનો વિરોધ ફિલ્મના ડાયલોગથી બલોચ સમાજમાં રોષ છે। બલોચ સમાજ દ્વારા મામલતદારને આવેદન અપાયું છે। બલોચ મકરાણી સમાજની દુભાઈ છે લાગણી। ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે। એ પિક્ચરમાં પાકિસ્તાની પોલીસ ઇન્સ્પેક્ટરનું પાત્ર ભજવતા સંજય દત્ત અમારી જ્ઞાતિ વિરુદ્ધ જે ઉચ્ચારણો કર્યા છે એ ઉચ્ચારણોના વિરુદ્ધમાં ને એ ઉચ્ચારણો દૂર કરાવવા ચલચિત્રમાંથી અમે આજે આવેદનપત્ર આપ્યું છે। 195 શરણાર્થીઓને ભારતીય નાગરિકતા મળી છે। નાયબ મુખ્યમંત્રીના હસ્તે આ નાગરિકતા એનાયત કરવામાં આવી। શાહીબાગ ખાતે આ કાર્યક્રમનું આયોજન હતું, જેમાં નાગરિકતા આપવામાં આવી। અમદાવાદ જિલ્લા પ્રથમ રહ્યો છે આવી નાગરિકતા આપવામાં। કુલ 1200 થી પણ વધુ લોકોને નાગરિકતા આપવામાં આવી હતી। તો અમદાવાદના શાહીબાગ ખાતેનો આ કાર્યક્રમ, જેમાં 195 શરણાર્થીઓને ભારતીય નાગરિકતા પ્રાપ્ત થઈ છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ નાગરિકતા આપવામાં આવી હતી। શાહીબાગ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં 195 શરણાર્થીઓને ભારતની નાગરિકતા મળી છે। અમદાવાદ જિલ્લો નાગરિકતા આપવામાં પ્રથમ રહ્યો છે। અત્યાર સુધીમાં કુલ 1200 થી વધુ લોકોને નાગરિકતા મળી છે। તો બે અલગ અલગ તસવીરો આપ જોઈ શકો છો। નાગરિકતા આપવામાં અમદાવાદ જિલ્લો સૌપ્રથમ અગ્રેસર રહ્યો છે। કુલ 1200 જેટલા શરણાર્થીઓ અત્યાર સુધીમાં ભારતીય નાગરિકતા મેળવી ચૂક્યા છે। ભારતીય નાગરિકતા આજે મળી છે। 195 લોકોને આજે દીપાવલીના દિવસના જેમ આજે એમના ચહેરા ઉપર ખુશી હતી। સૌના ઘરે આજે ખુશીનો દીપ પ્રગટ્યો છે। જંગલ વિસ્તારમાં આવેલા ખેતરને વન્ય પ્રાણીઓના ત્રાસથી બચાવવા ખેડૂતે અનોખો પ્રયાસ હાથ ધર્યો। જૂનાગઢના એક ખેડૂતે પોતાની સૂઝબૂઝથી દેશી દીવાદાંડી તૈયાર કરી, જેનાથી ભૂંડ અને રોજડાના ત્રાસથી ખેડૂતને મોટી રાહત મળી। આ દેશી દીવાદાંડી બનાવવા તેલનો ડબ્બો, બેરિંગ, ટોર્ચ અને લાકડાના 2 ટુકડાનો ઉપયોગ કરવામાં આવ્યો। બેરિંગ રાખતા રાતના સમયે પવનથી ડબ્બો સતત ફરતો રહે છે અને તેની અંદર રાખેલો ટોર્ચથી ખેતરમાં પ્રકાશ પણ ફેલાતો રહે છે, જેના કારણે ભૂંડ અને રોજડા ખેતરમાં પ્રવેશ કરતા નથી। ખેતરમાં ભૂંડ અને રોજડાને આવતા અટકાવ્યા છે। ખેડૂતે નજીવા ખર્ચમાં દેશી દીવાદાંડી તૈયાર કરી છે અને પાકને નુકસાન થતું અટકાવવામાં સફળતા પ્રાપ્ત કરી। પહેલા ખેડૂતને વન્ય પ્રાણી ખેતરમાં ન પ્રવેશે તે માટે ઉજાગરા કરવા પડતા હતા, જેમાંથી હવે છુટકારો મળ્યો છે અને પાકનું પણ રક્ષણ થઈ રહ્યું છે। ડબ્બાને 2 બાજુ તોડી નાખી અને તોડી નાખ્યો અને 2 બાજુ પાખડા બનાવ્યા। એમાં નાખ્યો એક ખીલો, 2 બાજુ નટબોલ કરીને અને ઉપર નાખી દીધું એક બેરિંગ। બેરિંગના હિસાબે ડબ્બો ફેરે રાખે, નુકસાની કાંઈ જાય નહીં। બત્તી તો આપણી હાથમાં હતી, એની બત્તી મેં મૂકી દીધી અને રાતે મૂકી દેવાની। હમે હાઈનમાં બત્તી મૂકી દેવાની, હવારે લઈ લેવાની। અને અંજવારું રોજડા ઉપર કે ભૂંદડા ઉપર ગમે એની ઉપર જાય એટલે રાતનું ગમે એ જનાવર હોય હાલતું, અંજવારું દેખે એટલે હાલતું થઈ જાય। હિંમતનગરમાં નવી નોટના બંડલ માટે કતારો લાગી રહી છે। 10 અને 20ની નોટનું બેંક દ્વારા વિતરણ કરવામાં આવી રહ્યું છે। બેંક ઓફ બરોડાની શાખા આગળ કતારો જોવા મળી। આધાર કાર્ડ ફરજિયાત સાથે આગ્રહ રાખવામાં આવી રહ્યો છે। આરબીઆઈની સૂચના અનુસાર નોટોનું વિતરણ પણ થઈ રહ્યું છે। ખંભાતના નેજા ગામે બનેલ અમૃત સરોવરની હાલત અત્યંત દયનીય છે। આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે 2022માં લાખોના ખર્ચે વડેચી માતાના મંદિર નજીક તળાવનું નિર્માણ થયું હતું। મંદિર આવતા દર્શનાર્થીઓનું કહેવું છે કે તળાવની હાલત જોઈને લાગે કે નાણાંનો બગાડ અહીંયા કરવામાં આવ્યો છે, આ સિવાય કાંઈ નથી। આશરે 6 થી 7 લાખ રૂપિયા આગળ ફાળવેલા અમૃત મહોત્સવના નિમિત્તે અમૃત સરોવર બનાવવા માટે પણ હજુ આ તમે જુઓ છો કે એ વખતે જે કંઈ પૈસા ખર્ચ્યા એનો અહીં આગળ ખાલી બગાડ થયો છે। અમારા ધ્યાને આપના માધ્યમથી જ આવેલું છે કે નેજામાં જર્જરિત થઈ ગયેલું છે અને થોડુંક બરોબર હાલત નથી। તો અમે તાલુકા વિકાસ અધિકારી શ્રી અને ગ્રામ પંચાયતના જાણ કરીશું અને તાત્કાલિક આમાં શું થઈ શકે એવું છે એ કરાવીશું। સુરતના 4 બાળકોએ મેન્ટલ મેથ્સમાં વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ્સ બનાવ્યો। કેલ્ક્યુલેટર, પેન કે કાગળ વિના જટિલ ગણતરીઓ કરી આ બાળકો સૌને આશ્ચર્યચકિત કરી દીધા। 7 વર્ષીય કિયાશ ઠક્કરે 90 દાખલા માત્ર 4 મિનિટ અને 53 સેકન્ડમાં પૂરા કર્યા, જ્યારે 9 વર્ષીય દિવિત દેસાઈએ 0.5 સેકન્ડમાં ફ્લેશ થતા 610 નંબરનો સરવાળો કર્યો। 11 વર્ષીય યુગ અગ્રવાલે 115 ભાગાકારના દાખલા માત્ર 5 મિનિટ અને 3 સેકન્ડના પૂરા કરી દીધા। ફન ડિજિટ્સ એકેડેમી દ્વારા અત્યાર સુધી કુલ 31 વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યા છે। અને અમારા 4 બાળકોએ
અત્યારે જ લેટેસ્ટ રેકોર્ડ નવા બનાવ્યા છે. એ ટોટલ 31 રેકોર્ડ અમારા થયા છે. એમાં કિયાસ ઠક્કર કરીને જે બાળક જે છે એ 7 જ વર્ષનો બાળક નાનકડો છે અને 2 ડિજિટ 3 રોઝના એડિશન કર્યા છે. 4 મિનિટ્સ અને 50 સેકન્ડ્સમાં 90 સમ્સ એણે કર્યા છે. અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. 25 થી 31 ડિસેમ્બર સુધી કાર્નિવલ ચાલવાનો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ કાર્નિવલનો શુભારંભ કરાવશે. આપને જણાવી દઈએ કે 25 થી 31 ડિસેમ્બર સુધી આ કાર્નિવલમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થતા હોય છે. એટલું જ નહીં, જે કાંકરિયા તળાવ છે તેની ફરતે જબરજસ્ત લાઇટિંગ હોય છે અને અટલ એક્સપ્રેસનો પણ અહીંયા લહાવો લેવા માટે લોકો આવતા હોય છે. અને કાર્નિવલની જે મજા હોય છે એ સાંજે 6 થી લઈને 11 સુધી અદ્ભુત હોય છે, જેમાં ડાયરો પણ થતો હોય છે. સાંસ્કૃતિક કાર્યક્રમો, નૃત્ય અને તમામ પ્રકારના પરફોર્મન્સ પણ થાય છે. અમદાવાદની વીએસ હોસ્પિટલની સ્ટાફ નર્સને એલજી અને શારદાબેન હોસ્પિટલમાં ટ્રાન્સફર મામલે વિરોધ જોવા મળ્યો. 1 ડિસેમ્બરથી તેમને હોસ્પિટલમાં હાજર થવા મ્યુનિસિપલ કમિશનરે આદેશ કર્યા, છતાં તેઓ હાજર થયા નથી. તંત્ર દ્વારા તેમને રજિસ્ટર એડીથી નોટિસ મોકલાઈ, તેનો પણ તેઓ સ્વીકાર કર્યો નથી. એલજી અને શારદાબેન હોસ્પિટલમાં હાજર થવાની જગ્યાએ તેઓ બળજબરીપૂર્વક વીએસ હોસ્પિટલમાં હાજરી પૂરી રહ્યા છે. વીએસ હોસ્પિટલમાં ઓછા દર્દીઓ હોવાના કારણે દરેક સ્ટાફ નર્સની 3 મહિને ટ્રાન્સફર થાય છે. સમગ્ર મામલે સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું છે કે આ મામલે મેયર અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી નિરાકરણ લવાશે. એ લોકોનો વિરોધ આવ્યો એટલે અમે હવે મેયર મેડમ અને કમિશનર સાહેબ જોડે મળી અને વચ્ચેનો કોઈ રસ્તો શોધી રહ્યા છે કે બે બાજુ આપણે તિજોરીને બહુ ફટકોઈ ના પડે અને કામ ચાલુ રહે. અને બીજી પણ કોર્પોરેશનની બધી જગ્યાઓ હોય છે, અન્ય જો જગ્યાએ જવા તૈયાર હોય તો એ રીતે કંઈક રસ્તો વિચારવાનું શોધી રહ્યા છે. મહેસાણામાં કપાસ ખરીદીમાં પોલમપોલ જોવા મળી. કપાસ ખરીદીમાં પોલમપોલના આરોપો લાગી રહ્યા છે. સીસીઆઈ સેન્ટરોમાં કપાસ ખરીદીમાં ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે. વેપારીઓ અને અધિકારીઓની મિલીભગતના આરોપ છે. ગુજરાત કોટન જીનિંગ એસોસિએશનના સેક્રેટરીના આરોપ. કપાસ વેચાણ સેન્ટરોમાં વેપારીઓ માલ વેચે છે. વિસનગર માર્કેટિંગ યાર્ડમાં પણ આ વિવાદ સામે આવ્યો. ખેડૂતો પાસેથી નીચા ભાવે ખરીદી સેન્ટરોમાં કરે છે વેચાણ. અમુક વેપારીઓ હરાજીથી અળગા રહીને વિરોધ નોંધાવ્યો હતો. કે સીસીઆઈના 622ના પ્રમાણે લેવું જ પડે અને સીસીઆઈમાં અત્યારે અધિકારીઓ એટલો બધો ભ્રષ્ટાચાર કરવા મળે છે કે ના પૂછો વાત. આજે સીસીઆઈની અંદર મોટા ભાગે વેપારીઓ જ કપાસ લઈને જતા હોય. 1400 થી 1450 રૂપિયાના ભાવે ખેડૂતો જોડેથી કપાસ લઈને વેપારીઓ 1500 થી 1550માં સીસીઆઈના જીનોમાં વેચે છે અને 622 રૂપિયાના ભાવના બિલ બનાવી ઉપરનો જે ગાડીઓ હોય એ અધિકારીઓ પોતાના ઘરે લઈ જાય છે. આ મોટું કૌભાંડ જે છે એ ખરેખર સરકારે ઉજાગર કરવું જોઈએ. મગફળી કરતાં પણ બહુ મોટું કૌભાંડ એ આ ઘાસડીઓમાં, કપાસની ઘાસડીઓમાં થઈ રહ્યું છે. આમાં સરકારે સતત જેટલું ઝડપથી જાગશે એટલો ફાયદો થશે. સરકારે જે ટેકાના ભાવ જાહેર કર્યા છે તેમાં ખેડૂતો સીધો કપાસ વેચાણ કરવા જાય તો અમને એમ કંઈ વાંધો નથી, પરંતુ વિસનગર માર્કેટ યાર્ડમાંથી કેટલાક વેપારીઓ ખેડૂતો પાસેથી હરાજીમાં ભાગ લઈ માલ ખરીદી બારોબાર સીસીઆઈ કેન્દ્રમાં આપી દેતા હોવાનું ધ્યાને આવેલું છે, જેમાં ખેડૂતોના ઉતારા પણ આપવામાં આવે છે. આ અંગે અમે કપાસની નિયમિત ખરીદી કરતા વેપારીઓ સીસીઆઈ અને ગુજરાત સરકારમાં લેખિત રજૂઆત કરવાના છીએ. આ કૌભાંડમાં સીસીઆઈના સેન્ટર ચલાવતા સેન્ટરોના માલિકો અને અધિકારીઓની આમાં મિલીભગત છે. વાવ થરાદની કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો જારી છે. 24 કલાકમાં તો 3 ગાબડા પડી ગયા. કેનાલમાં ગાબડા પડતા ખેતીના પાકને પણ નુકસાન જઈ રહ્યું છે. રાછેણા માઇનોર 1, આછુવા માઇનોર 2 અને કુંડાળિયા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં ભ્રષ્ટાચારના ગાબડા પડ્યા. રાછેણા માઇનોર કેનાલની હલકી ગુણવત્તાનું કામ થતા ઇજનેરને લેખિતમાં રજૂઆત કરાઈ. કેનાલોમાં મસમોટું ગાબડું પડવાના કારણે રાયડો, એરંડો સહિતના જે પાકો છે એને નુકસાન થઈ રહ્યું છે. નર્મદા વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતને લીધે ખેડૂતોને છાસવારે નુકસાન ભોગવવાનો વારો આવે છે. તસવીરોમાં તમે જોઈ શકો છો કે કેનાલોમાં ગાબડા પડવાનો આ સિલસિલો. 3 કેનાલમાં 24 કલાકની અંદર ગાબડા પડી ગયા. આ કેનાલોનું પાણી જે છે એ આસપાસના ખેતરોમાં ફરી વળ્યું અને તેના કારણે ખેડૂતોને નુકસાન ગયું. હવે સરકાર આ નુકસાનની ભરપાઈ કરવાની છે ખરી. આ જે સિંચાઈ વિભાગના ઇજનેરો છે એ કરી શું રહ્યા છે? કારણ કે તેઓ કેબિનની બહાર નીકળતા નથી. ભ્રષ્ટાચારમાં આ કેનાલોની જ્યારે બાંધકામ થાય છે ત્યારે એમાં ભ્રષ્ટાચાર આચરે છે, તેના કારણે આવો બનાવો બને છે. અમદાવાદમાં વીએસનો જર્જરિત ભાગ દૂર કરાશે. જર્જરિત લાગતા તમામ ભાગોને દૂર કરી દેવાશે. આ પાછળનો ભાગ હાલ દૂર કરાયો છે. મુખ્ય બિલ્ડિંગ સહિતનો અન્ય ભાગ પણ રાખવામાં આવશે. સત્તાની મંજૂરી બાદ જર્જરિત ભાગ દૂર કરાઈ રહ્યો છે.
જે મેઇન બિલ્ડિંગ છે એ બેઉ બિલ્ડિંગ રહેવાના છે, જે CMHનું મેઇન બિલ્ડિંગ અને ટાવરવાળું 1 થી 6 માળા તે 3 બિલ્ડિંગો રહેવાના છે. એ સિવાયનો પાછળનો પોર્શન તોડી નાખ્યો છે. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં કાપડ બજારમાં આગની ઘટના બાદ ન્યૂઝ 18 ગુજરાતીનું રિયાલિટી ચેક. કાપડની હોલસેલ માર્કેટમાં વેપારીઓ પેસેજમાં કામ કરી રહ્યા છે. કટિંગ અને પેકિંગનું કામ પેસેજમાં કરવામાં આવી રહ્યું છે. સાંજના સમયે લોકોની ભીડ જામે છે. પેસેજમાં માલ સામાનના ઢગલા પણ જોવા મળ્યા. કોઈ દુર્ઘટના સર્જાય તો ફાયર બ્રિગેડને અંદર જવું પણ મુશ્કેલ બની શકે છે. પર્વત પાટિયા વિસ્તારમાં લાગેલી આગની ઘટના બાદ ન્યૂઝ 18 ગુજરાતી સુરતની ટીમ રિયાલિટી ચેક કરવા નીકળી હતી. કાપડ માર્કેટમાં દુકાનોમાં લાકડાના માળિયા બનાવવામાં આવે છે, એટલે કે આ દુકાન છે, દુકાનની ઉપરના ભાગે માળિયા બનાવવામાં આવે છે. ફાયર સિસ્ટમ લાગેલી જોવા મળી રહી છે, પણ જે પેસેજ છે એ પેસેજને આ રીતે માલ મૂકીને કબજો કરી લેવામાં આવે. કદાચ આ તો ખુલ્લી માર્કેટ છે કે અહીંયા પાર્સલો બની રહ્યા છે, એટલે કે કોઈ પણ માર્કેટમાં જાઓ આ પ્રકારના દ્રશ્યો જોવા મળતા હોય છે. ક્યાંક દુકાનની બહાર ફોલ્ડિંગનું કામ ચાલતું હોય છે, એટલે કે જ્યારે આગની ઘટના બને છે ત્યારે ફાયરને જવું અંદર ખૂબ જ મુશ્કેલ પડતું હોય છે, કારણ કે દુકાનોની અંદર કામ કરવાનું હોય એ તમામ વસ્તુ બહાર વેપારીઓ દ્વારા કરવામાં આવતું હોય છે. અને જ્યારે આગની ઘટના બને છે ત્યારે તમામ લોકો આ પરિસ્થિતિમાં નીકળી જતા હોય. આ તો હોલસેલની માર્કેટ છે કે જ્યાં તમને ઓછું જોવા મળશે, પણ તમે જોઈ શકાય છે કે જે આવવા જવાનો પેસેજ છે તમામ જગ્યા પર આ રીતે વેપારીઓ દ્વારા પેસેજમાં કામ કરતા હોય છે. એટલે કે જ્યારે આવી ઘટના બનતી હોય છે ત્યારે સૌથી મહત્ત્વની વસ્તુ છે કે ફાયર અંદર જવાના ટાઈમે જઈ શકતા નથી. ફાયર સેફ્ટીના સાધનો લાગેલા છે, સ્પિનર લાગેલા છે, પણ મુખ્ય વાલ બંધ કરી દે છે, જેને લઈને અહીંયાથી પાણી નથી આવતું. કારણ કે જ્યારે આગ લાગે અને પાણી આવી જાય તો વેપારીઓના કપડાને નુકસાન થતું હોય છે, એટલે એને લઈને આ તમામ વેપારીઓ આના વાલ છે તે બંધ રાખતા હોય છે. તમે કોઈ પણ ગલીમાં જશો, હું એક આ ગલીના દ્રશ્ય બતાવવા માગીશ કે નાની ગલી છે, બપોરનો સમય છે, હજુ માલ નથી આવ્યો. માલ આવ્યા બાદ અહીંયા કપડાની ઘડી થશે, કટિંગ કરવામાં આવશે, ત્યારબાદ તેને બોક્સમાં પેક કરવામાં આવશે. એટલે સાંજ થતાં જ આ બધી ગલીઓ વ્યક્તિઓથી સામાનથી ભરાઈ જતી હોય છે. એટલે કે જ્યારે આવી ઘટના બનતી હોય, એટલે કે સૌથી મહત્ત્વની વાત છે કે દુકાનની ઉપર જે માળિયું બનાવવામાં આવે છે તેમાં લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. પેસેજમાં જગ્યા નથી રહેવા દેવામાં આવતી અને ફાયર સેફ્ટી તમામ માર્કેટોમાં છે, પણ તે ચાલુ હાલતમાં નથી. અને જો ચાલુ હાલતમાં હોય તો જે આ પ્રકારના સ્પિનર લાગેલા હોય છે તેનો મુખ્ય વાલ બંધ કરી દેવામાં આવે છે. કદાચ ટેસ્ટિંગ કરતાં જો અહીંથી પાણી પડે તો વેપારીઓનો લાખો રૂપિયાનો માલ બગડી જાય છે. તેને લઈને આ સિસ્ટમ બંધ રાખે છે. પછી આગ લાગ્યા બાદ આ વાલ ચાલુ નથી કરતા, જેને લઈને ગઈકાલની ઘટના બની છે. આવી અનેક ઘટનાઓ સુરતમાં બની છે અને આના માટે જવાબદાર માત્ર વેપારીઓ છે, નહીં કે ફાયર.